તો વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં મેઘમહેર યથાવત છે અને જેમાં આદપુર ગામના રસ્તાઓ પર ડુંગર વિસ્તારમાંથી આવતા વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે। રસ્તા પર 1.5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે, જેને લઈને વાહન વ્યવહાર અવરોધાયો છે। તળાવના લેવલથી નીચો રોડ હોવાના કારણે વરસાદી પાણી વારંવાર રસ્તા ઉપર ફરી વળે છે અને તંત્ર દ્વારા રજૂઆત છતાં આજ દિન સુધી કોઈ પણ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે। મારું નામ છે રાઘવાર ગોહિલ, આજપુર ગ્રામ પંચાયત માજી સરપંચ। હવે સામાન્ય રીતે આજપુર ગામ છે એ પાલીતાણા તાલુકાના જે ગિરિરાજ ડુંગર છે એની તલાટીમાં આવેલું હોય। જ્યારે જ્યારે વરસાદની પરિસ્થિતિ આવે અને વરસાદ આવે ત્યારે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં એ પ્રમાણે વરસાદનું ડુંગર ઉપરથી પાણી ઊંડામાંથી આવતું હોય ને એ જે આજપુર પાલીતાણા રોડ છે એ રોડની મધ્યમાં જે આ પાણી પસાર થાય છે અને જ્યાંથી આખું ગામ આજપુરથી પાલીતાણા જતું હોય છે। તો એવા સમયે જ્યારે વરસાદ આવે છે ત્યારે ગામ લોકોને 2 થી 3 કલાક સુધી એ પાણી ઓસરે ત્યાં લગન ઊભું રહેવાની પરિસ્થિતિ છે। તંત્રમાં આ બાબતે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલી છે અને સદરૂ જગ્યા ઉપર નાળું પણ મંજૂર કરવામાં આવ્યું છે। એવી પણ વાત છેલ્લા 3-4 વર્ષથી ચાલે છે। એમ છતાં આજ દિન સુધી આ જે જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનો પહોંચ્યું કે નાળું બનેલ નથી, જેના કારણે જ્યારે ડુંગર ઉપરથી સારો વરસાદ આવે છે ત્યારે જે પાણી આવે છે ત્યારે ગામ એક સંપર્ક વિહોણું બને છે। આપ જોઈ રહ્યા છો મારી પાછળ જ્યારે આજપુર ગામનો બીજો એક રસ્તો જે છે એ રસ્તો આપણે કંજાળા બાયપાસ કટિંગ તરીકે ઓળખવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો આ સમુદ્ર તળાવ જે આખું ભરાઈ ગયું છે અને આનાથી આગળ મારી આગળ તમે જોવો તો 200 મીટર જેટલો જે રસ્તો છે એ તળાવનું પાણી સંપૂર્ણ ભરાવાથી એ રસ્તાનું લેવલ નીચું હોવાથી આ રસ્તા ઉપર 2 થી 3 ફૂટ જેટલું પાણી આવી જાય છે, એટલે આ રસ્તો પણ લોક થઈ જાય છે। પેલી બાજુ નાળાના અભાવે પણ રસ્તો લોક થઈ જાય છે, ત્યારે સમગ્ર આજપુર ગામ એક સંપર્ક વિહોણું થઈ